નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ હેડલાઇન્સથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. જવાહરનગર વિસ્તારમાં ફોટો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાને લઈને મામલો વિવાદમાં ફેરવાયો. ડભોઈ વડોદરા હાઈવે ઉપર મશીનરી ભરીને જઈ રહેલા આઈસર ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી જતા સર્જાયો અકસ્માત. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાત અને ગુજરાતી પ્રત્યે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતી પ્રત્યે કરવામાં આવેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો અમે ગુજરાતીઓ મૂર્ખ નથી અને કોંગ્રેસ માફી માંગે તેવા પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના દંડક, રાવપુરા ધારાસભ્ય બાલુભાઈ શુક્લ, માજી સાંસદ રંજનબેન ભટ્ટ, કેવુરભાઈ રોકડિયા, માજી મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, માજી કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. અને એક જ નારો હતો કે કોંગ્રેસ માફી માંગે, ગુજરાતનું અપમાન સહન નહીં થાય અને ખડગે માફી માંગો જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. શહેર ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતી પ્રત્યે અપમાનજનક નિવેદન કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. તેઓએ કોંગ્રેસના નેતૃત્વને આ બાબતે તાત્કાલિક માફી માંગવાની માંગણી પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો, છતાં કાર્યકરોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો. વડોદરાના જવાહરનગર વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના પરિવારની મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવતા ત્યારબાદ એક યુવક દ્વારા આ ફોટો પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા મામલો વિવાદમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એક મહિલાએ પોતાના પરિવારની અન્ય મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પોસ્ટ પર ગામના એક યુવકે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ કરતા મામલો તંગ બન્યો હતો. આ ઘટના બાદ ફરિયાદી મહિલા ન્યાય માટે જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર મામલે લેખિતમાં અરજી આપી હતી. જોકે મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા તેને કડવો અનુભવ થયો હતો. ફરિયાદ નોંધાવ્યા બાદ મહિલા ઘરે પરત ફરી હતી. અહીં મહિલાએ આક્ષેપ કર્યો છે કે કેટલાક સમયે અન્ય પરિવાર પર હુમલો કરી મારામારી કરી હતી. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મામલો ઉગ્ર બનતા જવાહરનગર પોલીસ મથકે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. એસીપી B ડિવિઝન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ દ્વારા હાલ બંને મુદ્દાઓ અભદ્ર કોમેન્ટ અને મારામારી આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો મુજબ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ રીતની ખાતરી આપવામાં આવી છે. અમારી સાથે અમારા ઘર પાસે એક ભંડારો હતો, તો એ ભંડારામાં છે ને અમે 5 દેરાની જેઠાણીએ છે ને ફોટો પડાવ્યો હતો. તો એ ફોટો મેં સ્ટોરી પર મૂક્યો ઇન્સ્ટાગ્રામ પર. એ ગામનો છોકરો છે, મહેશ પરમાર નામ છે એનું, એને છે ને ઇન્સ્ટા પર છે ને પહેલાં એને ગાર્ડ લખ્યા પછી લોકેશન મોકલ્યું. પછી અમે જેવો મેસેજ જોયો ને એવો એને એ મેસેજ ડિલીટ કરી દીધો. ડિલીટ કર્યા બાદ પછી એને સ્ટોરી પર 1000, 2000, 3000, 4000 ને 5000 સુધીની 5 લેડીઝને એને કિંમત લખી. બરાબર છે. એ હવે અમે ગામની વહુ છે તો એને મીન્સ કે એને મર્યાદા રાખવી જોઈએ કે ના વહુ અમે એનું માથે ઓળીએ છીએ. બરાબર છે. નાના મોટાનું માથે ઓળીએ તો એને મર્યાદા રાખવી જોઈતી હતી. બરાબર છે. પછી એ વાત પછી અમે એને સમાધાન કરવાનું પણ વિચાર્યું, પણ એને છે ને અમે એને બોલાયો કે ભાઈ તું ખાલી અમારી જોડે માફી માંગી લે. તો એ ભાઈ માફી માંગવા રેડી ના થયા, કશું જ નહીં. તો અમે પોલીસને અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા. પોલીસે કમ્પ્લેન લીધી, પણ થોડીક અમને બહુ હેરાન કરીને કમ્પ્લેન લીધી છે.
બરાબર. અત્યારે એ મેટર પતી ગઈ, અમે પોતપોતાના ઘરે વગે થઈ ગયા. બીજા એના ફેમિલી વાળા જે અમારી સાથે આવ્યા હતા ને એમના ઘરે જઈને છે ને કકરાટ કર્યો, એમની 2 વહુને અને એમની મમ્મીને માર્યા. એ વસ્તુ એમનો કોઈ અધિકાર નથી કે અમારા કકરાટ એમને ત્યાં જઈને કરે, બરાબર છે. તો અમે લોકો પાછા આવ્યા અને અમે એમને એવું કીધું કે તમે આવું કેમ કર્યું. અમે પોલીસને એટલું જ જણાવ્યું કે સાહેબ મેટર અમારી છે, બરાબર. તો તમે છે ને અમારા પર કરો, અને તમે એવું કીધેલું કે તમને લેડીઝને ટચ કરશે ને તો અમે તમારી કાર્યવાહી કરીશું કાયદેસર, બરાબર. તો મેં ખાલી એટલું જ બોલી કે સર તમે છે ને કાર્યવાહી કરજો, ના નહીં, પણ ખાલી સર હવે તમે ન્યાય અપાઈને એને લોકઅપમાં પૂરજો. ના, વિડીયો એ લોકોએ બનાવ્યો છે, અમે લોકોએ જ બનાવ્યો છે. અને હું તમને બતાવું છું કે એને કેવી કમેન્ટ કરી છે. જો આ રહી, અને સાડી પહેરીને ફોટો મૂક્યો છે, કોઈ એવા ખરાબ વસ્ત્રમાં પણ ફોટો નથી મૂક્યો. અમારી માંગ તો એક જ છે કે અમે તો ચાલ એને કમેન્ટ કરી, અમારી સાથે એને ખરાબ વર્તન કર્યું છે, પણ એને ટચ નથી કર્યું, પણ બીજાને જેને ટચ કર્યું ને હવે એને પણ પુરાવો, હવે એને પણ ન્યાય જોઈએ અમને. સંતોષકારક તો છે, કર્યું છે કામ, પણ બહુ હેરાન કરીને કર્યું છે. સાહેબ હું રડી છું, મેં એમની સાથે ભીખ માંગીને ગઈ છું કે સાહેબ તમે અમારું સાંભળજો, બરાબર. તો એ સાહેબ મને વાંદરી બોલી. હું વાંદરી નથી, મારું પણ એક કેરેક્ટર છે, બરાબર. હું પણ આજે એક બિઝનેસ કરું છું, બરાબર. મારું સલૂન છે, બરાબર. તો એમનો કોઈ અધિકાર નથી કે મને આ કહી શકે. એજ નાની છે પણ કરું છું કામ. ઘરે કોઈ હતું નહીં, મેં મારા સાસુ હતા, એ લોકોને શું હક છે કે મને મારી સાસુ ઉપર હાથ ઉપાડવાનો. આ સાડી વાડી બધું જ કાઢ્યું છે. એ લોકોનો શું અધિકાર છે કે મારી ઉપર અને મારી સાસુ ઉપર હાથ ઉપાડે છે. એને કયા અધિકારથી અમને હાથ ઉપાડ્યો? અને 1-2 જણ નહીં તો 100 માણસ 150 માણસ લઈને અમને મારવા માટે આવ્યા હતા. મારા હસબન્ડ ઘરે નહોતા કે મારા દિયર પણ ઘરે નહોતા. મેં, મારી સાસુ અને મારી નાની દીકરી અમે 3 જ જણ ઘરે હતા. તો એ લોકોને કયો અધિકાર છે કે અમારી ઉપર હાથ ઉપાડે? કેવું જોઈએ ને? હા, તો હાથ ઉપાડવાનો શું અધિકાર છે અમને? હા છે, પ્રૂફ હાથે છે અમારી સાથે. અમારે કઈ નહીં, અમારે ન્યાય જોઈએ. ડભોઈ વડોદરા હાઈવે ઉપર અંબાઓ પાસે મશીનરી ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. આઈસર ટેમ્પો મશીનરીનો જથ્થો લઈને ડભોઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે અંબાવ ગામના વળાંક પાસે સામેથી અચાનક એક પૂરઝડપી વાહન આવી ગયું હતું. સામે આવતા વાહનને બચાવવાના ચક્કરમાં આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. ચાલકે કાબુ ગુમાવતા મશીનરી ભરેલો ટેમ્પો રોડની વચ્ચે જ પલટી ખાઈ ગયો હતો, જેને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે ટેમ્પો પલટી જવાથી રસ્તાનો મોટો ભાગ રોકાઈ ગયો હતો. આ ઘટનાને પગલે ડભોઈ વડોદરા રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઓફિસ અને ધંધાર્થે જતા મુસાફરો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત દોડી આવી ચાલકને બહાર કાઢ્યો હતો અને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. કોણ ડ્રાઈવર? ડ્રાઈવર તો તુલસી પર ગયેલું છે. લગ્ન પ્રસંગમાં નજીવી બાબતે થયેલી મારામારીના બનાવમાં પોલીસે કુલ 14 આરોપીઓ પૈકી 11 આરોપીઓની અટકાયત કરીને આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીઓ પસ્તાગિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાત્રિના એકતાનગર ખાતે લગ્ન પ્રસંગ હોય અને જેમાં પાણી ઢોળાવા જેવી સામાન્ય બાબતે 2 પક્ષો વચ્ચે સામાસામે હાથાપાઈ અને મારામારી થતા એકબીજા ઉપર આક્ષેપો તેમજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષોના માણસોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવની ગંભીરતાની નોંધ લઈ બાપોદ પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા
સીસીટીવી કેમેરા, સ્થાનિક સાક્ષીઓ તેમજ હ્યુમન રિસોર્સિસના આધારે કુલ 14 આરોપીઓમાંથી 11 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ અટકમાં લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના પટોડિયા પોળ ખાતે વિદ્યાદેવી સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. વડોદરાના પનોતા પુત્ર એવા વલ્લભસુરી સમુદાયના દિગ્ગજ આચાર્ય પદ્મશ્રી નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદજી આદિઠાના વડોદરા ખાતે સરસ્વતી માતાની નૂતન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા માટે ખાસ વડોદરામાં પધાર્યા હતા. સવારે આત્માનંદ જૈન ઉપાશ્રય જાની ફેરી ખાતેથી જૈનોના એલર્ટ બેન્ડની સંગીત સુરાવલી સાથે ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયો હતો. તો ચતુર્વેદ સંઘ સાથે મનમોહન પાર્શ્વનાથજીના લઈ પટોળિયા પોળ માંડવી ખાતે આવેલ ચમત્કારિક દેવ માણીભદ્ર વીર દાદાના મંદિરમાં સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા ચંદ્રાબેન કાંતિલાલ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી તથા મુનિ મોક્ષાનંદજી આદિઠાના તથા સાધ્વી મોક્ષાશ્રીજી આદિઠાનાએ નિશ્રા પ્રદાન કરી હતી. વિદ્યાદેવી સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગુરુદેવનું ભવ્ય સામૈયું આત્માનંદ જૈન ઉપાશ્રય જાનીશેરી ખાતે કરવામાં આવ્યું, જ્યાં સાધ્વીજી મોક્ષાશ્રીજી મહારાજની 100મી આયંબિલ ઉડી નિમિત્તે સંઘના સર્વસાધારણના દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું અને ગુરુદેવે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. આશીર્વાદ અમને આપો આશીર્વાદ, સોના કરતા મોંઘો છે. અમને આપો આશીર્વાદ, સોના કરતા મોંઘો છે. સંયમ जब तक सूरज चांद रहेगा, 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 विजय वल्लभ अमर रहो, विजय वल्लभ. श्री मनमोहन पार्श्वनाथ भगवान की जय. जय जय बोलो पार्श्वनाथ, जय जय बोलो पार्श्वनाथ, जय जय बोलो पार्श्वनाथ. वडोदरा के घड़ियाली पोल और पटोलिया पोल में श्री मनमोहन पार्श्वनाथ भगवान का प्राचीनतम जिनालय है और उस जिनालय में श्री माणिभद्र वीर देव का बहुत प्राचीनतम स्थान, चमत्कारिक स्थान है. तो आज यहाँ पर परम पूज्य गच्छाधिपति आचार्य भगवान श्रीमद विजय नित्यानंद सूर्य महाराज साहब की पुण्य प्रभावक निश्रा में श्रुत देवी विद्या देवी मातेश्वरी सरस्वती देवी की प्रतिष्ठा अभी अभी संपन्न हुई है और यह कार्यक्रम करके गुरुदेव यहाँ से जानीशेरी आत्मानंद जैन उपाश्रम में पधारेंगे. वहाँ पर तख्ती का अनावरण, लाभार्थियों का बहुमान होगा, धर्म सभा होगी और यहाँ से गुरुदेव आगे विहार करके झगड़िया पधारेंगे. झगड़िया में श्री आत्मानंद जैन गुरुकुल में 15 अप्रैल को गुरु वल्लभ की और गुरु समुद्र की भव्य प्रतिष्ठा संपन्न करवाएंगे. महामांगलिक संक्रांति का कार्यक्रम होगा. इसके बाद गुरुदेव वहां से सूरत के पास बलेश्वर पधारेंगे. वहां पर आखा तीज के वर्षी तब के ऐतिहासिक पारने संपन्न होंगे. वहां से गुरुदेव मुंबई शहर पधारेंगे. 1 मई को अंधेरी में जो गुरु वल्लभ ने श्री महावीर जैन विद्यालय की स्थापना 111 वर्ष पहले की थी, वहां पर प्राचीन विद्यालय के स्थान पर अब नई बिल्डिंग का निर्माण होगा, जिस विद्यालय के निर्माण में लगभग 250 करोड़ रुपया खर्च होने जा रहा है और उसका शुभारंभ पूज्य गच्छाधिपति गुरुदेव के सानिध्य में अंधेरी में होगा. तो बॉम्बे के कार्यक्रम संपन्न करके गुरुदेव पुणे पधारेंगे. पुणे में मई माह की संक्रांति पूना करेंगे और पूना में भी गुरु वल्लभ के द्वारा संस्थापित श्री महावीर जैन विद्यालय के प्रांगण में एक और नए विद्यालय भवन का निर्माण लगभग जिसकी लागत 55 करोड़ रुपया है, उसका भी शुभारंभ गुरुदेव पुणे नगरी के अंदर करवाएंगे. और वहां से आगे गुरुदेव महाराष्ट्र से कर्नाटक की ओर पधारेंगे और फूलों की नगरी मुंबई में इस वर्ष गुरुदेव का बेंगलोर में इच्छामि दुक्कड़म बेंगलोर नगरी में गुरुदेव का चातुर्मासिक प्रवेश है. 19 जुलाई को गुरुदेव का बेंगलोर में चातुर्मासिक प्रवेश होने जा रहा है और 4 माह तक गुरुदेव
बेंगलोर में विराजेंगे। आप सभी अवश्य धर्मलाभ दीजिएगा। बोलो विजय वल्लभ श्री વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભાજપા કાર્યાલય વડોદરા મહાનગર દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડિયા, મહામંત્રી લકુલેશ ત્રિવેદી, મીડિયા કન્વીનર પાર્થ જોશી, કાર્યકર્તાઓ, હોદ્દેદારોની હાજરીમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. અકોટા વિધાનસભા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તેમજ વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ ત્રિવેદી तो तुम्हें पूरा करता ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલા તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય માંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ. આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે, જે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતી જનતા માટે કર્યો, એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. પત્રકાર પરિષદમાં જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું. આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતના અપમાનિત કર્યા છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલા પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા છે. શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમને આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે. મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલા તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય માંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ. આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે, જે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતી જનતા માટે કર્યો, એ વિષયને લઈને
આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. પત્રકાર પરિષદમાં જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું. આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતના અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલા પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા છે. શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમને આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે. મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. પરંતુ જરૂરથી જે રીતે આ ભાષામાં વાત કરી છે એનો જવાબ તો જરૂરથી આપીશ. આ પ્રેસ કોન્ફરન્સ પણ જે રીતે પૂરા ગુજરાતની અંદર બધા જિલ્લાઓમાં દરેક જગ્યા પર સ્થાન પર કરવાની એવી સૂચના હતી, એ પ્રમાણે આ નિર્ણયથી પ્રેસ કોન્ફરન્સ કરીને જે પણ કાલે, કારણ કે મીડિયા કાલે બોલાવ્યું, કેટલા આવ્યા નહીં આવ્યા, પણ આજે નિમંત્રણ આપીને બધાને જાણકારી મળે એ પ્રકારની આ આયોજન કરેલું છે. ભાઈ અમે તો કોઈ માઇલેજ લેવા નથી માંગતા, પણ અમને હવે મુદ્દા જેવો આપે છે તો શું કરી શકીએ? તમે ચૂંટણીના જાહેર સભાની અંદર એક રાજ્યની જનતાને મૂર્ખ અને અશિક્ષિત કહેવી એ કેટલા ઊંચે યોગ્ય છે? આપણે એટલો વિચાર કરીએ. પત્રકાર તરીકે પણ હું ચોક્કસથી કહું છું કે તમે પણ આ સંદેશો કોંગ્રેસના નેતાઓને પહોંચાડો, થોડી સદબુદ્ધિ આપે કે આ જે રીતે સ્ટેટમેન્ટ છે એની સામે માફી માંગી. आज की जो प्रेस कॉन्फ्रेंस है इसी मुद्दे पर है, बाकी जो मुद्दे हैं उसके लिए अलग से बुलाया जाएगा. धन्यवाद. સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની 13 એપ્રિલના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ 500 વર્ષ પૂર્વે ભારતમાં સનાતન વૈદિક ધર્મમાં અદ્ભુત ક્રાંતિ કરી હતી. વેદમાં સ્ત્રી અને શૂદ્રનો અધિકાર ન હતો, પણ શ્રી વલ્લભાચાર્યજીએ વિશ્વને સંદેશ આપ્યો હતો. વલ્લભાચાર્યજીએ વિશ્વને સંદેશ આપ્યો કે શાસ્ત્ર પ્રમાણે સહિત કે ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર સ્ત્રી શૂદ્રનો પણ છે. એટલું જ નહીં, પ્રાણી માત્ર ભગવાનની ભક્તિનો અધિકારી છે. તેઓએ યજ્ઞમાં પશુ બલિનો પણ વિરોધ કર્યો હતો અને વિશ્વને ભગવાન પ્રત્યે સ્નેહ, સેવા અને સમર્પણનો દિવ્ય સિદ્ધાંત બતાવ્યો હતો. મંગલ મહોત્સવ અધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત વાકપતિ પીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી મથુરેશજી મહારાજશ્રી ની મંગલ ઉપસ્થિતિ, વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ્વરજી મહોદયશ્રી તેમજ મહોત્સવના પ્રેરક એવં માર્ગદર્શક વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ધ્રુમિલ કુમારજી મહોદયશ્રી ની ઉપસ્થિતિમાં બપોરે 12:15 શ્રી મહાપ્રભુજીના ઉત્સવ તિલક દર્શન, સાંજે 6 વાગે સંધ્યા આરતી પછી શ્રીમદ વલ્લભાચાર્યજીની દિવ્ય ભવ્ય શોભાયાત્રા સહિત બેન્ડ વાજા, ડંકા, નિશાન, છત્ર, ચમર, ધ્વજા, પતાકા સહિત આન બાન શાંતિ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી કારેલીબાગથી નીકળી રાજમાર્ગથી ફરી પાછી ગોવર્ધનનાથજીની હવેલી સામે સ્વામિનારાયણ ગ્રાઉન્ડમાં પહોંચશે, જ્યાં ગ્રાઉન્ડ પર દિવ્ય ધર્મ સભામાં શ્રી વલ્લભકુલ આચાર્યશ્રીઓના વચનામૃતનો લાભ મળશે. વિસ્તારમાં એટલું જ નહીં, પણ આખા વડોદરાના વિસ્તારોમાં આ વખતે વલ્લભાચાર્ય જયંતિ ખૂબ ઉત્સવ અને ઉત્સાહથી ઉજવાય છે. કારેલીબાગ વિસ્તારમાં પણ ખૂબ સુંદર રીતે સંગઠનાત્મક આબાલ વૃદ્ધ તમામ વૈષ્ણવોની ઉપસ્થિતિમાં
આચાર્યોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે આ મહોત્સવ શ્રી વલ્લભાચાર્યજી પ્રાકટ્ય મહોત્સવ ઉજવાશે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એમનું એક નામ છે સ્ત્રી શુદ્રાદ્યુદ્રતિ ક્ષમઃ. જે લોકો કેટલાક માનતા હોય કે શૂદ્રોને કે સ્ત્રીઓને ભગવાનનો સંબંધ ન થઈ શકે, વલ્લભાચાર્યે 500 વર્ષ પહેલાં ક્રાંતિ કરી કે સ્ત્રીઓ પણ ભક્તિ કરી શકે છે. ઇવન શુદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો પૂર્ણ અધિકાર છે. આ વાતને 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યએ બતાવી. એ જ રીતે ગૌભક્તિની પણ વિશિષ્ટતા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપનું વેદાંત છે કે બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે, જીવ એ બ્રહ્મ નથી પણ જીવ એ ભગવાનનો દાસ છે. દાસોહમ, સોહમ એટલે પોતાનું, હું બ્રહ્મ નહીં, તમે ભગવાનના દાસ છો. એટલે સ્નેહ, સેવા અને સમર્પણનો દિવ્ય સિદ્ધાંત વલ્લભાચાર્યજી બતાવ્યો. આ ઉત્સવની વિશેષતામાં આદિવાસી લોકો કે જેને આપણે પછાત માનીએ છીએ એને પણ આ વખતે આમંત્રિત કરી આદિવાસી નૃત્ય શોભાયાત્રામાં થશે, જેને આપણે મહત્ત્વ આપવું છે, એક મેસેજ આપવો છે કે ભક્તિમાં બધા જ સમાન છે. અને સાથે સાથે આ વખતે ગુણગાન, ખાલી શોભાયાત્રા કે એવું નહીં, પરંતુ તાત્વિક ચર્ચા વલ્લભાચાર્યજીના જીવન પર, વલ્લભાચાર્યજીના સિદ્ધાંત પર, વલ્લભાચાર્યજીના સ્વરૂપ ઉપર, સર્વોત્તમ સ્તોત્રમાં જે આપશ્રીનું ખૂબ મનન ચિંતનાત્મક જે આખો એક ગ્રંથ સ્તોત્ર છે એના ઉપર પણ વિશદ પ્રવચનો અમારા ત્રણના, મારો, પૂજ્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ, શ્રી યોગેશ્વરજી, બધાના પણ પ્રવચનો થશે. અને એ આપણું આમાં વિશેષતા છે. શ્રી વલ્લભાધીશ. તારીખ 13 એપ્રિલે જગતગુરુ શ્રી મહાપ્રભુજી એમનો 549મો પ્રાગટ્ય દિન છે. એ દિવસે ગોવર્ધનનાથજી કારેલીબાગની હવેલીથી એક ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ શોભાયાત્રા રાજમાર્ગોમાં ફરશે. એમાં વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર હશે આદિવાસી નૃત્ય. અને શોભાયાત્રા પછી કાર્યક્રમમાં શ્રીમદ મહાપ્રભુજીના ગુણગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે ત્યાં આગળના જ ગ્રાઉન્ડમાં, નજીકના ગ્રાઉન્ડમાં, અંબાલાલ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં ત્યાં આગળ થશે, જેમાં શ્રી મથુરેશ્વરજી મહારાજજી, શ્રી યોગેશ્વરજી મહારાજશ્રી અને શ્રી ધ્રુમિલ કુમારજી મહારાજશ્રી એ ત્રણેયના વક્તવ્ય રહેશે, આશીર્વચનો રહેશે. અને ત્યારબાદ હવેલીમાં ભવ્ય મનોરથ દર્શનનું કરવામાં આવ્યું છે. વડોદરામાં રહેતા 11 વર્ષીય અંશ શાહે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. 11 વર્ષીય અંશે તેની માતાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણને બચાવવા માટે જરૂરી એવા છોડનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. તેમજ શાળામાં અંકુરિત થયેલ છોડ ભેટમાં આપ્યા હતા, જેનો હેતુ આપણી આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યને પ્રોત્સાહન આપવા તેમજ વૈશ્વિક ગરમીના ઘટાડો કરવામાં યોગદાન આપવાનો છે. વડોદરાના અંશ શાહ સામાન્ય બાળક કરતાં કંઈક અલગ કરવાનું વિચારે છે. અંશ નાનપણથી જ રમતગમત સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ રહ્યો છે. એને પોતાની બચત ઓપરેશન સિંદૂર થયું તે સમયે સૈનિકો માટે કલેક્ટરને દાનમાં આપી હતી. ત્યારે તેના જન્મદિવસે પર્યાવરણના જતન માટે ખજૂર, ચીકુ, બદામ, લીંબુ સહિતના વૃક્ષોના 500 જેટલા બીજ રોપ્યા હતા, જેમાંથી અંકુરિત થયેલા 300થી પણ વધુ રોપાઓને શહેરીજનોને નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ રોપાઓ તૈયાર કરવા માટે અંશે પરીક્ષાના ઇનામની રકમ અને તેને મળેલ ભેટની રકમનો જ ઉપયોગ કર્યો છે. આ અંકુરિત થયેલ લઈ જનાર લોકોએ છોડની માવજત કરવાનું વચન આપ્યું હતું. ત્યારે તમામે આ અંશની પહેલને આવકારી હતી. इतना बड़ा नहीं होगा, अडेनियम की साइज मैक्सिमम होगी, अगर पॉट में रखो नीचे लगाओ तो नहीं नहीं, आप इसको एक दो साल से इसमें रखो, इसको ज़्यादा पानी सनलाइट से ओके. अच्छा अच्छा आपका जो पेड़ है इसका बर्थडे क्या? हैप्पी बर्थडे टू यू. अरे ये ले. नाम क्या? हाँ बिल्कुल. गमले में लगाना है, थोड़े दिनों के बाद लगा सकते हैं. ये सब गमले
आज मेरा बर्थडे है तो मैंने इन प्लांट्स को डिस्ट्रीब्यूट किया है इंस्टेड ऑफ डूइंग चॉकलेट्स, क्योंकि चॉकलेट देने से क्या होता है, हम लोग एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए प्लांट्स लगाते हैं। आजकल के लोग कार्स और टू व्हीलर चूज़ करते हैं जिसमें से बहुत सारा पेट्रोल नाम का फ्यूल रिलीज होता है, जिसकी वजह से एनवायरनमेंट ख़राब होती है। और इसी टेम्परेचर बढ़ने को हम ग्लोबल वार्मिंग कहते हैं। ग्लोबल वार्मिंग से अर्थ की लाइफ डिफ़िकल्ट हो जाएगी, इसलिए मैंने प्लांट डोनेट किया। कौन से प्लांट किए? मैंने अडेनियम किया, मैंने खजूर किया, फिर मैंने कलौंजे किया, फिर मैंने बादाम का प्लांट डोनेट किया। અંશ શાહે જે આ પોતાની બર્થડે ઉપર જે આ ઇનિશિયેટિવ લીધું છે એ ઘણું ઇનોવેટિવ છે. એક અલગ જાતની રીતે બર્થડે સેલિબ્રેટ કરવાની જે બહુ જ ક્રિએટિવ છે. એના કારણે જે એમના મા બાપનું જે ઘડતર છે, પેરેન્ટિંગ છે, એ વિશેષ થઈ જાય છે. જે આટલી નાની ઉંમરથી આપવામાં જ કેટલો પ્રેમભાવ છે એ વિશેનું એકદમ આમ પરફેક્ટ ઉદાહરણ છે. So I really wish Ansh a very happy birthday and keep continuing such activity so that more and વધારે ને વધારે લોકો આવી એક્ટિવિટીમાં જોડાય અને આપણે જે ગ્લોબલ વોર્મિંગનો ઇશ્યુ છે એ આપણે આવા નાના નાના ભૂલકાઓથી એને આપણે સોલ્વ કરી શકીએ. થેન્ક યુ સો મચ. હું ડૉક્ટર શ્વેતલ ભટ્ટ છું. આઈ એમ પ્રોફેસર એટ ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સ SSG હોસ્પિટલ. યસ્ટરડે મેં એમની ફેસબુક પોસ્ટ જોઈ હતી, પુટ મી ઇન વડોદરામાં, અને આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ રિએક્ટ એન્ડ આઈ વોઝ લાઈક ડિટરમાઇન્ડ કે મારે અહીંયા જવું જ છે. તો મંદિરે દર્શન કરીને આવતી હતી, મને યાદ આવ્યું કે મારે જવાનું છે, તો આઈ જસ્ટ કેમ ઓવર હિયર એન્ડ થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ મી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.